महाराज की आज વકરોડિયાની પવિત્ર અને પાવન ભૂમિ આજે જે બજુરામ મહારાજની એક પુણ્યતિથિ નિમિત્તે અને શું કે પુણ્યતિથિ કહેવાય, નિર્વતિથિ પુણ્યતિથિ કહેવાય. અને એ પુણ્યતિથિ નિમિત્તે જે એમના જે પરિવારે જે મળીને આવા સંતો મહાપુરુષોને તેડાઈ આજે આપણે એકબીજાને મળીને દર્શનનો આપણને લાવો લેવડાવે, તેમને પણ એ લીધો છે અને આપણને પણ લેવડાવે છે. માટે એવી બાજુ આપણે એમના પરિવારને એક વારથી તાલીમથી બતાવી દો. એટલે કીધું કે સંતોના દર્શન કરવા બહુ દુર્લભ છે કે સંત મિલન કો જાઈએ તજીએ માન મોહ અભિમાન, જો જો પાવ તુમ આગે ધરો કોટી અગ્નિ સમાન. તમે લાખો યજ્ઞ કરો, તમે ગમે એટલા યજ્ઞ કરો, પણ જો જ્યારે સંતોનું દર્શન જો આપણને થઈ જાય ને તો બાપ આપણા જીવનને આપણું ધન્ય બની જાય. ભલે આપણને ભજન ગાતા આવડે કે ના આવડે, મૂળ વસ્તુ ભજન ગાવું એ નહીં, ભજન તો એક મનોરંજન છે આપણું. ભજનની અંદર પણ આપણને શ્યાર મળે છે, પણ મૂળ વસ્તુ શું કે સંતોના દર્શન કરો ને એ દેવોનો પતિ છે. એટલો સંતનો મહિમા આજે સંતના માટે તમે જુઓ, સંતના પર મીંડું છે ને, સંતના પર શું છે? મીંડું છે. રામના પર મીંડું ના, કોઈ પણના પર મીંડું નહીં, પણ એક સંતના પર એક મીંડું ચડ્યું છે. તમે જુઓ એટલે નરસિંહ મહેતાને કહેવું પડ્યું કે ઊંચી રે મેળી મારા, શું કીધું? ઊંચી રે મેળી એટલે મારા સંતની. એમ કીધું કે ઊંચી મેળી રોમની કીધી, હા, ઊંચી મેળી કૃષ્ણની કીધી, કલી કીધી ઊંચી મેળી? ઊંચી મેળી મારા સંતની. કેમ કે આ સંત દ્વારા જ આ રામદેવ જે રામદેવ પીર હોય, રામ હોય, કૃષ્ણ હોય, એ બધાને આજે આપણા ભગવાન કહેતા હોય ને, તો એ મૂળના છે ને આ મહાપુરુષો જે સંત એ ગુરુ દ્વારા કહેતા હતા. એમને ત્યાં આ મહાપુરુષોને લઈ ગયા. એટલે એ પણ તમે જુઓ, ગુરુ સિવા સદગુરુ સિવા આ જગતની અંદર ઉદ્ધાર થયો નહીં. આપણે આ જગતની અંદર ઉદ્ધાર થયો, આપણે ઉદ્ધાર થયો નહીં. અને એમાંથી ઉત્તમમાં ઉત્તમ જો 84 લાખ યોની અંદર ફરતો આપણને મનુષ્ય દેહ આપણને મળ્યો. આ મનુષ્ય દેહ ઉત્તમને ઉત્તમ મળ્યું છે. એને કીધું કે દેવોને પણ દુર્લભ, દેવો કરતીએ પણ દુર્લભ મળ્યો છે. અને જો આ દુર્લભ અવતાર આપણને મનુષ્ય મળ્યો છે આપણે, અને જો આ મનુષ્ય અવતાર આપણે જો વેડફી નાખી ગયું, એટલે અમારો ડાયરો મહારાજ ઘણી વખત કહેતા, ડાયર ભણે કે આવ્યો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહનો મર્મ, શેર લોટના કારણે આ ખોટી બોધ્યા ભરે. બસ આ તારો મારીને લાલિયાવારી અમારા ડાયરો મહારાજ ઘણી વખત હતા. બસ આખા જીવનમાં આપણે કરીશું તારી મારીને કે લાલિયાવારી. આખા જીવનની અંદર આપણે કશું કરતા જ નહીં, પણ જો આવા સંતો મહાપુરુષો આપણને રાત દિવસ જો આ મેરાવડો કર્યો, આજુબાજુ ખર્ચ કર્યો, તો એમને કોઈ સ્વાર્થ કરો? બિલકુલ નહીં. આપણે છોકરો પહેરાવો હોય, સોડી પહેરાવો હોય, કોઈ પણ આપણે પસંદ કરવું હોય, એની અંદર તો આપણને સ્વાર્થ છે. કોઈ સારું ડેકોરેશન કરીશું, સારું કરીશું ને તો કાલ આપણે એમ કહીએ કે ભાઈ કેવું વાતો કરવા માટે આપણે, તો મારી જે કહેવા માટે મને પાડોશી એવું કહે ને તમારો ફલાણો ભાઈએ અવસર સારો કર્યો, હા, એટલે આપણે એક થોડું પ્લે કરવા માટે. પણ આની અંદર તમે જુઓ કોઈ સ્વાર્થ નહીં. આ જગતનો કેન પ્રકાર માટે ઉદ્ધાર કરવા માટે રાત દિવસ સંતો આવા ઉજાગરા કરે છે. આ જગતના માટે રાત દિવસ માટે આવા ઉજાગરા કરે છે. એટલામાં આ શું કે જેમ આ જીવ છૂટવા જાય તેમ બમણો બંધાય, જેમ છૂટવા જાય તેમ બળાય, આપ મેળે છૂટી નહીં છોડાવે સદગુરુ. આ જીવ છૂટવા માટે થઈ તો છૂટવું તો સહજ આ જીવનો અનંત પ્રયત્ન કરી રહ્યો છે. કોઈ મંદિરમાં જાય, મસ્જિદમાં જાય, દ્વારકા જાય, ઓમ જાય, બધી જઈ રહ્યું છે, ટોટોમાં આવ્યું. શાના માટે? છૂટવા માટે, સુખ માટે દોડ્યું. શાના માટે? સુખ માટે દોડ્યું. પણ સુખ મળતું સાચો સુખ તો સદગુરુના ચરણોમાં મળે છે. એટલે કબીર સાહેબે કીધું કે કબીરથી માએ કબીર જન્મ્યો, કબીર ના પાયો સુખ, દાડે દાડે કબીર ભમ્યા પોદે દુઃખ. આ જગતની અંદર તમે જો તો બધું દુઃખ જ છે. જો આપણે સારું આપણને જો કદાચ જો જમવા માટે જ્યાં આવે સારું જમણવાર કે જવાનું જમણવાર કોઈ આવે, બધી જગ્યા પર દુઃખ છે. કોઈના છોકરાનું દુઃખ છે, જો છોકરો ના હોય તો છોકરાનું દુઃખ. કદાચ જો છોકરો ભગવાનને આલ્યો હોય, પરમાનંદ આલ્યો હોય, એના કર્મગતો એ આલ્યો હોય, અને છોકરો પોતાના કહેવામાં ના હોય તો એ બાપના દુઃખ. બે દેરાણી જેઠાણી હોય તો હરખાઈ ગઈ ઘરમાં ના આપતી હોય તો એનું પણ દુઃખ. મા બેટીને પણ દુઃખ, બા બેટાના અર્થી ના આપતી એનું દુઃખ. આ જગતની અંદર દુઃખ કઈ જગ્યા પર નથી, બધી જગ્યા પર. બે બુનો હકી બે બુનો હોય, અને જો એક ઘેર પરણાયો ને તો એ તકલીફ હોય. કોઈ કોમ બાદ ભાગતી હોય, કોઈ આ કારણે ભાગતી હોય, પણ હરથી આવો એ લાખો કરોડોમાં ચો ખર્ચાઈ જતી.
પણ જો સદગુરુ શરણોમાં જ્યાં હોય ને સમજણ સારી મળી હોય અને મા બાપના જો સંસ્કાર હોય તો પ્રથમ પેલા મા બાપના સંસ્કાર હોય તો એટલે પ્રથમ પહેલાં કોની સમજીએ કોના લીજીએ નામ માતા પિતા સદગુરુ આપણા અલગ પુરુષના લીજીએ નામ માતા પિતા કેમ જો સુધી માતા પિતાની અંદર જો આપણને ભગવાન ના દેખાય ને પ્રથમ તો જે આપણા માતા પિતા જે અનુભવ આપણા જન્મદાતા અને જન્મદાતાની અંદર જો આપણને માતા પિતાની અંદર આપણને ભગવાન માતાજી ના દેખાય ને તો આ દુનિયાની અંદર 84 લાખ દેવો તમે પૂજીને મરી જાઓ ને તોય મેળ પડે હોવાનો તોય મેળ નહીં પડે ગમે તેમ આખું જીવન માટે આખું જીવન દીવા બારે ગમે એટલા તમે દીવા બારો અગરબત્તીઓ કરો એમ હું ઘણી વખત કહું છું કે કરમમાં કોળિયો હોય સવારે ઉઠીને આપણે કોળિયો ફરતા હોય કે કરમમાં કોળિયો હોય તો ઘી ખાવા ચોથી મળે હા જે ઘી તમારા કોઈ જે મેળ કરો એ ઘી બધા ખોરો ને એ તમારા બાળકોને ખવડાવો તમારા બાળકોને ખવડાવો તમે એ તો કહો કે બાળકો ખાશે તો એની બુદ્ધિ કો ખાલી આવશે એનામાં કોઈક સંસ્કાર સારો આવશે બાકી કોઈ ભરે દાડા ભરેવા કોઈ ભરેવા અને એ તો ખબર જ નહીં કે તમે મારા દીવા ભરો છો કે તમે નહીં ભરતા એને કોઈ ખબર એ તો તમે કહો છો કે હું કરું દીવો ભરું છું હું પેલું કરું છું એને તો ખબર જ નહીં એટલે કબીર સાહેબે જ્યારે કે દાડે દાડે કબીર ભવ્ય પોતે દુઃખ એટલે કબીર સાહેબે એવું નક્કી કર્યું કે આ જગતની અંદર સુખ કઈ જગ્યા પર કબીર સાહેબ સુખ જોવા માટે નીકળ્યા તો આ જગતમાં સુખ કઈ જગ્યા પર એટલે 3 દેવો હતા મંદિરો હતા મોટા મોટા 3 મંદિરો એટલે મંદિરમાં પહેલો મંદિરની અંદર ગયા એટલે ત્યાં આગળ ભગવાન ઊભા હતા ત્યાં આગળ ભગવાનની મૂર્તિ ઊભી ત્યાં ઊભા હતા બીજા મંદિરની અંદર ભગવાન બેઠેલા હતા આપણા રામદેવી જેવા હતા બેઠા હતા બીજા મંદિરની અંદર અમુક ગયેલા હતા એટલે પહેલા મંદિરની અંદર જ્યાં 3 વખત નમસ્કાર કર્યા પહેલા મંદિરમાં જ્યાં ભગવાનના 3 વખત નમસ્કાર કર્યા આપણે 3 વખત નમણી ભરીએ નહીં પડતા આપણે એટલે 3 વખત નમસ્કાર કર્યા એટલે એ પણ બોલ્યા નહીં તોથી કબીર સાહેબ આગળ નીકળ્યા એટલે પેલા બેઠા હતા એ તો ગયા એમણે પણ 3 વખત નમસ્કાર કર્યા 3 વખત પ્રણામ કર્યા પણ એ પણ બોલ્યા નહીં ત્યાંથી તે આગળ વધ્યા તો કબારની અંદર જે સુતેલાલની મંદિરની અંદર જ્યાં 3 વખત નમસ્કાર કર્યા પણ એ પણ બોલ્યા નહીં એટલે કબીર સાહેબે વિચાર કર્યો જો મનુષ્યની અંદર એક વિચાર શક્તિ આપણને આપી છે જો સુધી જો આ વિચાર શક્તિનો જો ઉપયોગ નહીં કરો ને આ વિચાર શક્તિ આપણને આપી છે બુદ્ધિ તો બધાને પશુ પક્ષી જીવ જતું બધાને બુદ્ધિ તો છે પણ વિશેષ તમને વિચાર શક્તિ આપી છે આ 5 તત્વો હશે તમારા પોતે 4 ઇન્દ્રિયનું જ્ઞાન છે અને આપણા મનુષ્યનો 5 ઇન્દ્રિયનું જ્ઞાન છે એનો ઉપયોગ કરવો કેમ આવ્યું છે વિચાર જો આચાર્ય વિચાર ના આવે આપણને સત વિચાર ના આવે તો બધા આચાર ચાલતા હોય લાખ મિલે આચારી તો 1 મિલે વિચાર આખો દિવસ આપણા આચાર આપતો હોય આ કરી નાખું પેલું કરવું આમ કરવું તેમ કરવું બધે શું આવે વિચાર આવે એટલા આચાર ચાલતું હોય પણ વિચાર જો આવી જાય ને તો એ સત્કાર્ય પરિપૂર્ણ થાય વિચાર આવે તો આવે એમ 3 મંદિરની અંદર ફરી વળ્યા એટલે કબીર સાહેબની અંદર વિચાર આવે એટલે કબીર સાહેબે તો આગળ સાખી લખી શું લખ્યું સાખી લખી કે ઊભા કહે ના આવ બેટા સા બોલે નહીં સોયાબીન જાગે નહીં મેં કિनको લાગુ પાય હા મેં જો ઊભા હતા એટલે હું પણ મારે દુઃખનું કારણ લેવા પૂછવા માટે જતો કે ભગવાન આ જગતની અંદર દુઃખ શું એનું નિવારણ કરો પણ ઊભો હતો એ બોલ્યો નહીં બેઠો જે બીજી જગ્યાએ તો બેઠા હતા બોલ્યા નહીં ત્રીજી જગ્યા પર જો એ પણ બોલ્યા નહીં એટલે કબીર સાહેબે સાકી આગળ લખી કે ઊભા કહે ના આવ બેઠા સા બોલે નહીં સોયાબીન જાગે નહીં મેં કિनको લાગુ પાય હા એટલે પાછો બીજી વિચાર કર્યો એમને પછી કે આનું નિવારણ તો મારા પોતાના જ ખોડવું પડે તમારું કોઈ પણ સમસ્યા હોય ને તમારે સ્વયંને ખોડવી પડે તમારા સ્વયંના જ વિચાર ઉપર કરવો પડે એટલે બીજી સાકી એક લખી કે ચલતું ફરતું દેવળ પૂજીએ વહાં હે રામ अरे जितना अपना काम वही है शालिग्राम कोई पण તમે પ્રશ્ન તમે લેજો કોઈ પણ પ્રશ્ન લેજો તો આ મહાપુરુષો છે એનો ઉત્તર તમને આપી કોઈ પણ શબ્દ હોય તમારો કોઈ પણ ઉજવણો હોય પણ સંતના ચરણોમાં જવું પડે તો જ આપણને એનો ઉત્તર મળે બાકી એમને મળ્યો નથી એટલે સંતો મહાપુરુષો વધારે છે ને આટલું બોલી મારી વાણીમાં વિરામ આપું બોલો સતગુરુ